દાદા શું નામ છે તમારું? વિઠ્ઠલભાઈ ભુવા. વિઠ્ઠલભાઈ કેનો માહોલ છે આ વખતે? શું માહોલ તો કિરીટભાઈ નો છે અત્યારે. હા. બાકી આયાતીને કોઈ અમે પસંદ કરતા નથી પહેલા નંબરમાં, કારણ કે અમે પહેલા જોયા જ નથી. અને આજની તારીખમાં મેં નથી જોયો ગોપાલભાઈને, બરાબર. પછી કિરીટભાઈનું કામ એવું છે અમારે જુનાગઢ જિલ્લામાં કે સહકારી ક્ષેત્રમાં બહુ સારું છે એનું કામ. એટલે કિરીટભાઈ 100% જીતે ને 25,000 ઉપરની લીડ એને મળે. કિરીટભાઈ 25,000 હા 25,000. કેમ તમને એવું લાગે? મને એવું લાગે છે માહોલ, હું ગામડે બધે સર્વે મેં હોતે કર્યું છે કે કિરીટભાઈ તરફથી બધા કે છે કિરીટભાઈને જ મત દેવો છે. આયાતીને કોઈને દેવો નથી અમારે. તો ગોપાલ ઇટાલિયા જે રીતે અહીં પ્રચાર કરે છે ખેડૂતોને પ્રચાર તો સાહેબ તમને કહું લોકશાહી છે. લોકશાહીમાં ગમે ત્યાં પ્રસાર કરી શકે માણસ, કોઈનો કોઈ નો ગમે એ બોલી શકે. સાચું ખોટું બોલીને એને તો મત લેવા છે ગમે એની વાંથી, ગમે એ રીતે. એટલે અમારું એવું કેવું છે કે ખંભાળિયાની અંદર તો એને 100 થી 150 મત મળે તો સારું. બાકી કિરીટભાઈ સિવાય અમારે ઉધાર નથી. અને કિરીટભાઈ એવો માણસ છે જે ભૂપતભાઈ છે એને 108 તરીકે અહીં ઓળખાય છે, તો કિરીટભાઈ તો 116 છે. ડબલ કામ કરે એવો માણસ છે.